ઇન્ડસ્ટ્રીઝ સાથે, કારણ કે જે રીતે નંબર્સ આવ્યા છે ફ્રાઇડેના લેટ ઇવનિંગ જે એક અનાઉન્સમેન્ટ જોઈ રહ્યા હતા, પહેલીવાર કોઈ ત્રિમાસિકમાં આવક 3 લાખ કરોડને પાર નીકળી છે. માર્જિન્સમાં 40 બેસિસ પોઈન્ટનો વધારોને જે અલગ અલગ બિઝનેસ પર એક ફોકસ હતું. ઓઇલ ટુ કેમિકલ ડિજિટલ કારોબારથી એક બૂસ્ટ છે અને સાથે કંપનીના ચેરમેન મુકેશ અંબાણીનું પણ કહેવું છે કે દરેક કારોબારમાં એક એમિડ જીઓપોલિટિકલ ટેન્શન, જે વૈશ્વિક બજારો તરફથી એક ટેન્શન હતું, એ છતાં પણ એક મજબૂત પ્રદર્શન આપણને જોવા મળ્યું છે. આરપુના ફ્રન્ટ પર જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ઉછાળો, હવે કઈ રીતે આને એક સમજવું જોઈએ, નંબર્સને સમજીએ રિલાયન્સના? See, overall, I think fantastic set of numbers. And starting from O to C, એમાં આપણે જાણીએ છીએ કે રિફાઇનિંગ આ વખતે I think has really been stand out for Reliance Industries. કારણ કે આપણે જાણીએ છીએ કે despite the fact કે આટલું બધું geopolitical issues હતા, I think રિલાયન્સની જે રિફાઇનરી છે એની પાસે એબિલિટી છે કે મલ્ટિપલ ગ્રેડ્સ ઓફ ક્રૂડને એ લોકો રિફાઇન કરી શકે. અને મિડલ ડિસ્ટિલેટ્સના સ્પ્રેડ્સ અને ક્રેક્સ આપણે જોઈ જઈએ તો I think they were on a higher side, જેનો ઘણો મોટો બેનિફિટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીને થયો. આજની તારીખમાં આપણે જાણીએ છીએ કે ઇવન રશિયાની ઓલમોસ્ટ 30 to 40% રિફાઇનિંગ કેપેસિટી ઇઝ ડાઉન વિથ ધ વોર. એટલે એવા સંદર્ભમાં રશિયાનું ઓઇલ જે રિલાયન્સ ઇમ્પોર્ટ કરી શકે છે ઓર ઇન્ડિયાની જે રિફાઇનરીઝ ઇમ્પોર્ટ કરે છે એ પાછું રિફાઇન કરીને ઇટ ઇઝ એક્સપોર્ટેડ બેક ટુ ઇવન રશિયા. એટલે એવામાં આઈ થિંક વર્લ્ડ ઓવર રિફાઇનિંગ કેપેસિટી કર્ટેલ થવાથી મને લાગેલું છે આ ટ્રેન્ડ ચાલુ રહેશે. પ્લસ ઓઇલ એન્ડ ગેસ બિઝનેસ ઓલ્સો શોડ વેરી ગુડ પરફોર્મન્સ થેન્ક્સ ટુ હાયર અપસ્ટ્રીમ પ્રાઇસીસ. અને ત્યારબાદ આપણે બીજા સેગમેન્ટ્સની વાત કરીએ તો રિટેલનો પરફોર્મન્સ મારી દ્રષ્ટિએથી ઘણો રેઝિલિયન્ટ હતો. અને પ્લસ એ લોકોએ જે FMCG બિઝનેસ છે એમાં ઓલમોસ્ટ 8,000 કરોડ ઉપરનો રન રેટ ક્વાર્ટરલી કર્યો છે, વિચ ઇઝ હાયર દેન લોટ ઓફ અધર લિસ્ટેડ FMCG પ્લેયર્સ. એટલે એ બિઝનેસ ઇઝ ઓલ્સો ડ્રાઇવિંગ ગુડ ગ્રોથ. પ્લસ આપણે જોવા જઈએ તો જીઓ પ્લેટફોર્મ્સમાં આરપુની જે વૃદ્ધિ થઈ દેટ્સ આઈ થિંક રિઝનેબલી ગુડ અને સબસ્ક્રાઇબર બેઝ ઘણો મેન્ટેન રહ્યો છે. અને એનો લિસ્ટિંગની જે વાત છે આ વર્ષમાં that will also create a lot of unlocking of the value. અને ખાસ કરીને ન્યૂ એનર્જી વર્ટિકલમાંથી હજુ બી મેજર અપડેટ્સ નથી, પણ આઈ થિંક વી ગોટ અ લોટ ઓફ ઇન્સાઇટ્સ ફ્રોમ ધી AGM કે આ વર્ટિકલ બી આગળ જતા આઈ થિંક સારું રહેશે. નેટ ડેટ બેઝિસ ઉપર જોવા જઈએ તો આઈ થિંક એટલો કોઈ ખાસ ડેટમાં વધારો થયો નથી, વિચ ઇઝ અ ગુડ ન્યૂઝ. એટલે ઓવરઓલ મારી દ્રષ્ટિથી રિઝલ્ટ બહુ સારા છે અને આઈ થિંક રિલાયન્સની આજના તબક્કામાં જે ફેર વેલ્યુ છે શુડ બી સમવેર અરાઉન્ડ 1650 to 1700. એટલે સ્ટોક અમારા દ્રષ્ટિથી શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં અંડર વેલ્યુ દેખાય છે. એક વ્યૂ નંબર્સના ફ્રન્ટ પર પણ પોઝિટિવ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે અને